ક્યારેક આ કારણ પણ હોઈ શકે આપની જોઈતી વસ્તુ કે વ્યક્તિ ના મળવાનું. સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું કૃષ્ણા દવે. આ આપણા મનમાં બહુ બધા વાર ચાલતો સવાલ છે કે મને જોઈતી વસ્તુ જ કેમ નથી મળતી, અથવા તો મને જોઈતું વ્યક્તિ જ કેમ નથી મળતું. તો આજે હું તમને કહેવાય ને કે જાત અનુભવેલ વસ્તુ કહું છું કે હા, કે ચોક્કસ આ કારણ હોઈ શકે કે કદાચ આપને ઈશ્વર કેમ નથી આપતા, યુનિવર્સ કેમ નથી આપતા. હવે તમે મારા આગળના શોર્ટ્સ જોયા હશે તો તમને ખ્યાલ હશે કે હું એમ કહેતી હતી કે મતલબ મારી એક નાનપણની ફ્રેન્ડ હતી કે હું મારા નાનીની ઘરે જતી ત્યારે અમે લોકો રમતા. પછી ત્યારે તો એ ટાઈમમાં તો આપણી પાસે મોબાઈલ નહોતા કે આપણે કોન્ટેક્ટ કરી શકીએ. તો આજે કેટલા વર્ષો પછી, લગભગ 20 વર્ષ પછી એનો કોન્ટેક્ટ મને થયો ઇન્સ્ટામાં, અને હું બહુ ખુશ થઈ ગઈ. હું દર વખતે ભગવાનને એમ કહેતી, કાશ યાર એને મળાવી દો, એકવાર એની જોડે વાત કરાવો, એકવાર એની જોડે મળાવો, મતલબ નાનપણના બધા અનુભવો તાજા કરવા છે. અને થયું પણ એવું કે ભગવાને મારું સાંભળી લીધું અને મને એ મારી ફ્રેન્ડનો કોન્ટેક્ટ થયો. ઇન્સ્ટામાં મેં રિક્વેસ્ટ મોકલી, મેં કીધું કે તને યાદ છે આપણે આ જગ્યાએ મળતા હતા. ઓળખી પણ ગઈ. હવે થયું એવું કે એ કેનેડામાં છે અત્યારે. એટલે આપણે તો શું કે યાર ફ્રેન્ડ્સ કરતા હોય એટલા વર્ષથી એની વેઇટ કરતી હતી કે ક્યારેક થશે વાત, ક્યારેક મળશે. એન્ડ સડનલી શું જોવા મળ્યું, જ્યારે મળી પણ ગયું, મેં ભગવાનનો ખૂબ આભાર પણ માની લીધો કે યાર તમે મને મળાવી તો ખરી, ભલે આટલા ટાઈમ પછી. તો થયું એવું કે જે મિત્રતાની ઓળખ માટે હું રાહ જોતી હતી, જેની સાથે જે ફિલિંગ શેર કરવા માટે, એ વ્યક્તિ એ હતી જ નહીં. મતલબ જે નાનપણની વ્યક્તિ હતી એટલે અત્યારે એનામાં ઘણો બધો ચેન્જીસ આવી ગયો જોવા મળ્યો. મેં પહેલી જ વાર એનો કોન્ટેક્ટ કર્યો ને જ્યારે, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે નહીંતર આમ જૂના મિત્રો મળે તો કેવા, મતલબ એકબીજાને નંબર શેર કરે, એકબીજા સાથે વિડીયો કોલમાં વાત કરે કે તને જોવાનું મન થાય છે. કેટલા વર્ષો પછી આપણે મળી છીએ, ચોથા પાંચમાં ભણતા, કે હવે મેરેજની ઉંમર થઈ ત્યાં સુધી આપણે મતલબ દૂર હતા એમ. તો હવે કેવા લાગતા હશું, મતલબ પીક ઓકે છે બટ ઓરિજિનલ તો અલગ જ વસ્તુ છે ને. તો મને જોવા એવું મળ્યું કે એ વ્યક્તિને કોઈ જ હરખ નહીં કે આપણે મળ્યા, નંબર શેર કરીએ, વિડીયો કોલ કરીએ. એક જ વસ્તુ કે હું બિઝી હોઉં છું, મારી પાસે ટાઈમ નથી હોતો, તમારો ટાઈમિંગ ને મારો ટાઈમિંગ અલગ છે. હકીકતમાં મેં એવું જોયેલું છે કે મારી અમુક ફ્રેન્ડ્સ છે જે આઉટ ઓફ કન્ટ્રી પણ જાય છે, ત્યાં હોય છે, છતાં પણ ગમે એમ કરીને કોન્ટેક્ટ કરે છે, મેસેજમાં વાત કરે છે, કોલમાં વાત કરે છે, ઇવન વિડીયો કોલ પણ કરે છે. પણ આ વ્યક્તિ પાસે ટાઈમ જ નહોતો. ત્યારે મને સમજાણું, જેને આપણે આ ફેઝ ઉપર હોય છે ને કે બધું વાંચતા હોય, શીખતા હોય, ત્યારે આપણે આ બધું વધારે ખબર પડે છે કે કોઈ પણ ઘટના છે ને અનુભવ આપવા માટે ઘટે છે. મને શું અનુભવ મળ્યો કે કદાચ ભગવાન કંઈ વસ્તુ નથી આપતા ને તો એનું કારણ આવું પણ હોઈ શકે. અરે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ નથી આપતા, પ્રભુ, ઈશ્વર, યુનિવર્સ, કે જે તમે માગો છો, તમને જોઈ છે, તો એનું કારણ આવું હોઈ શકે કે કાં તો એ તમને મળીને હેરાન કરી શકે, કાં તો એને તમારી વેલ્યુ ના હોય, તમારી ફિલિંગ્સની કદર ન હોય, તમારી કદર ન હોય. તો ઈશ્વર છે એ વ્યક્તિ તમને ક્યારેય નહીં આપે. અને આપે ને તો તમને અનુભવ કરાવશે કે જો તું માગતી હતી, તું માગતો હતો કે મને આ જ વ્યક્તિ જોઈ છે, મને આ જ ફ્રેન્ડ જોઈ છે, મને આની જ સાથે રહેવું છે, પણ એ તમને કડવા અનુભવ આપવાનું હોય છે. આમાં તો મને કોઈ કડવો અનુભવ નથી થયો. એક રિયાલિટી છે, ફેક્ટ છે કે મને સમજાઈ ગયું કે ના, આટલા વર્ષથી આ મને એના પ્રત્યે બહુ વધુ હતું ને એટલે મને નહોતી મળતી. હવે અત્યારે મને ખબર પડી, હું સમજવા જેવડી થઈ કે નહીં યાર, માણસો આવા પણ હોય છે. આપણે શીખવાનું છે કે આપણે પણ ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે, કે આપણે પણ એવા વ્યક્તિઓ માટે ક્યારેય અવેલેબલ નથી રહેવાનું કે જેને આપણી લાગણીઓની કદર નથી. તો મને તો બેસ્ટ અનુભવ મળ્યો ને, જે શીખવા મળ્યું. 2 જ દિવસમાં મને તો ખબર પડી ગઈ કે આ વ્યક્તિ હવે એ ટાઈપની વ્યક્તિ નથી જેને હું મળવા આતુર હતી. તો જે થયું એના માટે પણ હું કુદરતનો ખૂબ 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 આભાર માનું છું કે મને શીખવા મળ્યું. મને ખબર પડી કે મારે મારી લાગણીઓને કેના ઉપર વરસાવવી જોઈએ ને કેના ઉપર નહીં. તો બહુ નાનકડો અમથી વાત છે, પણ તમને અનુભવ કરાવે એવી વાત છે કે તમને કદાચ નથી મળતું ને તેનું કારણ આવું હોઈ શકે. આ તો મારી મિત્ર હતી, પછી એ પર્સનલ મતલબ પાર્ટનર હોઈ શકે કે કોઈ પણ વસ્તુ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. પણ ખબર જરૂર પડે છે કે આવું પણ બની શકે છે. એટલે મિત્રો, કદાચ નથી મળતું ને તો તમે ખુદને આભાર મતલબ લકી ફીલ કરો, ભગવાનને આભાર માનો કે મારા માટે એ નથી સારું, એટલે જ તમે મને નથી આપતા. બાકી આપવું હોય ને તને એક સેકન્ડ નથી થતી આપતા, પણ તમારા માટે બેસ્ટ હશે, તમે એને ડિઝર્વ કરતા હશો તો જ તમને મળશે. અને ક્યારેય ઉદાસ ન થતા કે આ વસ્તુ મને કેમ ના મળી, કે આ વ્યક્તિ મને કેમ ના મળ્યું.
શું ખબર કે એ વ્યક્તિની એ ઓકાત નથી કે એ તમને મેળવી શકે, એ વસ્તુની એ ઓકાત નથી કે એ તમારી પાસે આવી શકે, કેમ કે તમે એટલા સારા માણસ છો. શું કેમ આપણે આપણા ઉપર ગિલ્ટ કરીએ? શું કહેવું તમારું? નાનકડી એમથી વાત બસ કહેવાની ઈચ્છા થઈ કે જો મેં અનુભવ્યું તો કદાચ મારા અનુભવથી તમે શીખી શકો. થેન્ક યુ. હર હર મહાદેવ.